વા દીકરાનું હાજી ડેમ. હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વા દીકરાનું હાજી ડેમ તળાવ. આ વા દીકરાનું તળાવ છે. જો આ સાઈડ તળાવ ભર્યું છે ને આ બાજુ જતું હોય તો આપણે જો અહીંથી પગથિયા છે, અહીંથી ઉતરવાનું છે. હાલો ઉતરવું હાલ તો પછી શું કહેવાય ઉડવા આ શું છે? પાટિયા કહેવાય એમ ને નંબરે લખાશ કા? હા પછી આ પાણી આવે એટલે એમ કે ને કે આ પાટિયા ખોલ્યા કે દરવાજા ખોલ્યા કે પાટિયા કે હવે તો જે કબૂતર કેટલા બેઠા છે. કાચબો હે તો કાચબો હોત એને તરસ એક જ છે. આ બાજુ તો અત્યારે થોડું થોડું જ પાણી આવે છે, એટલું જોઈએ એટલું જ પાણી નથી ને તળાવમાં. આટલું પછી તો આમાં વરસાદ હોય તો બહુ જ જતું હોય પાણી. તો અમે જો અહીંયા આજે વાદીપરાનું ડેમ જોવા આવી ગયા હતા. આપણે અહીં ક્યાંથી વાદીપરાનું ડેમ જોવા આવી તો જો આમાં ક્યાંય ગયો કાચબો પીયો ગયો અંદર જો આમ પાણી જતું ગયું. બે બાજુ છે નીચે જોવા આવે આ બાજુ બધી વાડીઓ છે. સ્વામિનારાયણનું મંદિર છે સડતા દરવાજો છે. ફૂલ ઉડાડવાની ટોપ એમ ગેટની બાજુ બે બાજુ જો હાથી છે. આ બાજુ કાઠી છે. આપણે ચંપલ ઉતારી દઈએ નીચે દર્શન કરવા જઈએ તો મંદિર ખુલ્લું હોય તો. એને બેહવા નથી હાલો ઉપર બેસજો. હાલો દરવાજા સોનાના એવા કર્યા. અત્યારે દર્શન બપોર હોય છે, બંધ હોય તો દર્શન આટા મારે છે. ત્યાં દર્શન કરવા ઉભા રહીએ. અહીં બધા મંદિર છે, બધી શાંત થઈ ગયા હોય એના જ છે ને સ્વામિનારાયણના છે. 1884 વૈશાખ ત્રીજના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ સરદારમાં ભવ્ય અને દિવ્ય શિખર મંદિર બનશે તેવા આશીર્વાદ આપ્યો. આ
આશરે 200 વર્ષ પહેલા સરદારના રાજા સુજગીત અને વેલજીતને જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણને અમદાવાદને વળતા જૂનાગઢની જેમ સરદારમાં પણ મંદિર બનાવવા નમ્ર પ્રાર્થના કરી હતી. આજે એ પ્રાર્થના નિત્ય થઈ ગઈ. સરસ બધી છે વાંચવાનું એ વાંચી લેશે વિડીયો જો એ બ્લોગમાં. આમાં પણ કાચમાં આપણે દેખાય છે એમાં દેખાતું નથી અંદરથી ન દેખાય કઈ કાચ છે. આ બધું જે સંત થઈ ગયા છે મંદિરમાં એ બધું તો અમે કાચમાં તો દેખાતા નથી મને તો. તમને દેખાય તો જોઈ લેજો. આપણને દેખાય આમાં કાચમાં આપણે દેખાય છે. કેટલા મંદિર છે. સ્વામિનારાયણ ભગવાન બેઠા છે સિંહાસનમાં. નરસિંહ મહેતા નથી એ છે લગભગ. આમાં વાંચો તો ખબર પડે. આ બધી પત્રિકા છે વાંચી લેજો. સ્વામિનારાયણના બધા નિશાન થઈ ગયા. કબૂતર બેઠું છે. કબૂતર તો જો કેટલા બેઠા છે. સ્વામિનારાયણ ભગવાનની જગ્યા બહુ મોટી છે. દુનિયા મંદિરે બહુ મસ્ત છે. તો કોઈ સ્વામિનારાયણના મંદિરે ન આવ્યા હોય તો દર્શન કરવા આવજો. હું વાંચો હો હાલો બોલ. તો જો આ પત્રિકા છે એ વાંચજો તમે. બહુ જાણવા જેવું છે. અને તમે આ રામાયણનું ભજન આવે વાંચજો તો તમને અનુભવ થાય કે આ રામાયણ મંદિર બધા બતાવી દીધા છે. પણ આ બધા વાંચજો જો આમાં બધા છે લખેલું. તો આમાં બધું જે આ આગળ થયું હોય એ બધું આમાં લખેલું છે. કેવા હથીડા છે મસ્તીના. કયા ભગવાન છે? હનુમાનજી મહારાજ. કલ્યાણજી મહારાજ. આને આમાં હનુમાનજી મહારાજની આરતી લખેલી છે. વાંચી લેજો.
આ હનુમાન દાદાના પગ નીચે રહી કોણ છે? શનિદેવની પનોતી. હનુમાન દાદા એ દબેલી છે. કેવો બગીચો મસ્તીમાં છે. આપણે પૂરો ખાઈ લઈએ પછી જઈ ઘરે. આ 2021 લખેલું રહ્યું. 2010 આ બનાવ્યું કે મંદિર? આ ગેટ બનાવ્યું તો આ 2012 નું. આ એટલે બનાવ્યું એની તારીખ લખે. આ 2011. આ બધું જે ટાઈમે લખ્યું હોય 2009 ને એવું બધું લખ્યું. જો બધા ભણતા હોય છોકરા પીટા લાગે. આમાં રહેતા હોય ને ભણતા હોય બધા. ના ના જો ત્યાં ભોજનાલય છે તો ત્યાં જો છોકરાઓ જમી લીધું છે થાળીઓ મૂકી. કેવી ધજાઈ ફરકે છે પવન. તો અમે કહેવાય વિરામો ખાવ. એક્શનમાં બેસી ગયા છો, ફોટો પાડો છો.